લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના વોર્ડ નંબર 14માં કહાર સમાજ દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીએ મતદાન માટે મજબૂત સંદેશો આપ્યો હતો। દાંડિયા બજાર વિસ્તારમાં આવેલા કહાર મોહલ્લા ખાતે સિંધવાઈ માતા મંદિર પાસે યોજાયેલ આ કાર્યક્રમમાં સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સામાજિક એકતા સાથે રાજકીય ચર્ચાઓ પણ જામતી જોવા મળી હતી। આ પ્રસંગે વોર્ડ નંબર 14ના ભાજપના ઉમેદવારો દીપિકાબેન પટની, અંકિતાબેન અભિજીત સોની, વિશાલ કાયસ્થ અને સંતોષ ગરુડ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકો સાથે સીધો સંપર્ક સાધી તેઓએ પોતાના પક્ષને સમર્થન આપવા માટે અપીલ પણ કરી હતી। કાર્યક્રમમાં હાજર પૂર્વ મેયર અને શહેર ભાજપ મહામંત્રી સુનિલ સોલંકીએ સભાને સંબોધતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે મહિલા અનામત બિલના મુદ્દે કોંગ્રેસે લોકસભામાં યોગ્ય સહયોગ આપ્યો ન હતો તેવી ટિપ્પણી પણ કરી હતી અને આ મુદ્દાને મહિલાઓના હકો સાથે જોડાયેલો મહત્વપૂર્ણ પ્રશ્ન ગણાવ્યો હતો। સાથે જ તેમણે મતદારોને અપીલ કરી હતી કે જો કોંગ્રેસના ઉમેદવારો પ્રચાર માટે વિસ્તારમાં આવે તો તેમને આ મુદ્દે જવાબદાર બનાવો અને સ્પષ્ટતા માંગો। વધુમાં વિકાસ અને સશક્ત નેતૃત્વ માટે ભાજપના ઉમેદવારોને મત આપી તેમને વિજયી બનાવવા અપીલ પણ કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા અને રાજકીય સક્રિયતા બંનેનું સંકલન સ્પષ્ટ જોવા મળ્યું હતું। એક તરફ સમાજના લોકો વચ્ચે એકતા મજબૂત બની હતી તો બીજી તરફ આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ થયો હતો। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આવેલ આઈટીઆઈ નજીકની આનંદ હોસ્પિટલમાં આજે અચાનક આગ લાગવાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર હોસ્પિટલના એસીમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી હતી અને થોડી જ વારમાં હોસ્પિટલના ભાગમાં ફેલાઈ ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી હતી અને સમયસરની કામગીરી કરીને આગને કાબૂમાં લીધી હતી। આગ લાગવાની ઘટના દરમિયાન હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ગભરાટ ફેલાયો હતો, જેને ધ્યાનમાં રાખીને 5 થી 6 દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। આગની ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં લોકોના ટોળા સ્થળ પર એકત્રિત થઈ ગયા હતા। સાથે જ ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવા મદદરૂપ બન્યો હતો। ફાયર બ્રિગેડના અધિકારીઓએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે સમયસર કામગીરીના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે। બીજી તરફ હોસ્પિટલના સંચાલક દ્વારા પણ ઘટનાની વિગત આપતા જણાવ્યું હતું કે તમામ દર્દીઓ સુરક્ષિત છે અને પરિસ્થિતિ હવે સંપૂર્ણપણે નિયંત્રણમાં છે। આનંદ હોસ્પિટલ ગોરવા વિસ્તારમાં આવેલી છે, ત્યાં આગનો બનાવ બન્યો છે તેવો પ્રાથમિક માહિતી ફાયર બ્રિગેડને મળેલી। ઘટના સ્થળે ટીપીતેર ફાયર સ્ટેશનનો સ્ટાફ આવીને જોતા એક રૂમમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી તેવું જાણવા જડેલ અને આગમાં કાબુ મેળવી લીધો છે। જનરલી એસીના આગ લાગી હોય અને નીચે પછી ગાડલામાં સ્પ્રેડ થઈ ગઈ હોય એવી પ્રાથમિક માહિતી છે। અમે હાજર જ્યારે સ્થળ પર પહોંચ્યા ત્યારે દર્દી કોઈ હાજર નહોતા, પણ અમારા આવ્યા પહેલાં 6 પેશન્ટ એડમિટ હતા, એને સેફલી નીચે ઉતારી લીધા હતા। મનોજ સીતાપરા, સબ ઓફિસર, ટીપીતેર ફાયર। આજે હમણાં દોઢ કલાક પહેલાં દર્દીએ એસીની સ્વિચ ચાલુ કરી ત્યારે એમાં સ્પાર્ક થઈને એમાં તણખા અને ધુમાડો ચાલુ થઈ ગયો અને તરત જ એ રૂમમાં એક જ દર્દી હતી અને બહાર શિફ્ટ કરી દીધું અને પછી એ રૂમમાં એસી ચાલુ હોવાથી બારીઓ બંધ હોવાથી ધુમાડો બહુ જ ભેગો થઈ ગયો અને ધુમાડો દરવાજામાંથી હોસ્પિટલની અંદર આવ્યો। એટલે તરત જ સ્ટાફે એ પેલું એક્સટિંગ્યુઝર આવે એનાથી આગ ઓલવી નાખી, પણ ધુમાડો બહુ હોવાથી અમે દર્દીઓને બહારની તરફ લઈ લીધા। કોઈ દર્દ 6 દર્દી હતા, પણ એમાં કોઈને કંઈ થયું નથી। એ રૂમમાં એક જ દર્દી હતી, એ રૂમમાંથી દર્દીને બહાર લઈ લીધું અને બાકી રૂમના દર્દીઓને બી અમે બહાર લઈ લીધા, બિકોઝ કે ધુમાડો ફેલાતો। બાકી આગ તો એક્સટિંગ્યુઝરથી કંટ્રોલમાં આવી ગઈ, પણ જે પેલું ગાદલું બળ્યું અને એસી બળ્યું એના સિવાય બીજું કોઈ નુકસાન નથી। 2 ગાદલા એસી અને એ એસીની નીચે જેટલું ફર્નિચર હતું એ બળી, બાકી એની 1 ફૂટ આજુબાજુમાં બી બીજું નુકસાન નથી, ખાલી ધુમાડો થઈને આખી રૂમ કાળી કાળી થઈ ગઈ છે। લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં આગામી 26મી એપ્રિલે યોજાનારી વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય પ્રવૃત્તિઓ તેજ બની રહી છે। આ અનુસંધાને ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા
વોર્ડ નંબર 13માં ઉમેદવારોની લોકસંપર્ક ફેરણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફેરણી 19મી એપ્રિલ 2026ના રોજ સવારના 8 વાગે પોલો ગ્રાઉન્ડ ખાતે આવેલ લાડ ભવનથી શરૂ કરવામાં આવી હતી. ફેરણીનો રૂટ લાડ ભવનથી શરૂ થઈ રાજદીપ સોસાયટી, બગીખાના અને રાજરત્ન સોસાયટી સુધી રાખવામાં આવ્યો હતો, જ્યાં ઉમેદવારો દ્વારા મતદારો સાથે સીધો સંપર્ક સાધવામાં આવ્યો હતો. આ પ્રસંગે વોર્ડ નંબર 13ના ભાજપના ઉમેદવારો ગીતાબેન મકવાણા ક્રમ સંખ્યા 1, ગોપાલભાઈ ગોહિલ ક્રમ સંખ્યા 3, નિધિબેન પટેલ ક્રમ સંખ્યા 5 અને શૈલેન્દ્રસિંહ ઠાકોર ક્રમ સંખ્યા 12 ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોએ વિસ્તારમાં ફરીને લોકો સાથે મુલાકાત કરી અને પક્ષના વિકાસ કાર્યને ધ્યાનમાં રાખી ભાજપને મત આપવા અપીલ કરી હતી. ફેરણી દરમિયાન સ્થાનિક હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જોવા મળ્યો હતો. ભાજપ દ્વારા વોર્ડ નંબર 13ના તમામ કાર્યકર્તાઓને આ કાર્યક્રમમાં જોડાવવા અપીલ કરી હતી. આ લોકસંપર્ક અભિયાન દ્વારા ઉમેદવારો મતદારો સુધી પોતાની વાત પહોંચાડતા અને આવનારી ચૂંટણીમાં જીત માટે મજબૂત દાવેદારી રજૂ કરતા નજરે પડ્યા હતા. વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટીના અમે 4 ઉમેદવાર તેમજ અમારા શુભેચ્છક મિત્રો, કાર્યકર્તાઓ દરરોજની જેમ આજે 8મા દિવસ ફેરણીની શરૂઆત કરી છે. જનસંપર્ક માટે જઈ રહ્યા છે. આપ મીડિયાના માધ્યમથી આપ પોતે છેલ્લા 7-8 દિવસથી છે અમારી સાથે જોઈ રહ્યા છો. લોકોનો પ્રેમ અને આશીર્વાદ દિવસે દિવસે વધતો જાય છે, એ લોકો વરસાવી રહ્યા છે. એનાથી અમારી જે જીત, અમારો હોસલો ઓર મજબૂત થાય છે. લોકોને ખૂબ આશા અપેક્ષા છે અમારા પર કે આ પેનલ ખૂબ મજબૂત, લોકોને એવું છે કે આ અમારા કામ જે અધૂરા કામ છે 100% પરિપૂર્ણ કરશે. અને આપ જોઈ રહ્યા છો કે અમુક સોસાયટીવાળા જે પેલું અસાન ધારાવાળો વિષય જે આપ મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યો છે, એ અસાન ધારામાં જે 5-7 સોસાયટીવાળાએ જે કંઈ બોર્ડ માર્યા છે, અસાન ધારાનો પ્રોસિજર આપ ખુદ પણ જાણી રહ્યા છો કે એક સરકારી પ્રોસિજર છે. એના માટે યુપી ગવર્મેન્ટ, જે યોગી સાહેબે જે પ્રમાણે GR અને જે સર્ક્યુલર જે ચેન્જ કર્યો તે પ્રમાણે અહીંયા પણ અમે પણ અત્યારે હવે તાત્કાલિક અઠવાડિયે 10 દિવસમાં આ શક્ય નથી. આ 4 થી 6 મહિનાનો લાંબો પ્રોસિજર છે. સરકારમાં ગઈકાલે જેવી રીતના ખબર પડી એ પ્રમાણે રાત્રે જ અમે જાણ કરી છે ઉપર બધાને, અને આવનાર દિવસોમાં એનો પણ સુખદ નિરાકરણ. નમસ્કાર. આજ ચૂંટણી પ્રચારનો દિવસ 8મો છે અને અમે લોકો અહીંયા લાડ ભવનથી સ્ટાર્ટ કરીશું. રાજદીપ સોસાયટી, રાજરત્ન સોસાયટી, બગીખાના, આ બધા જ વિસ્તારમાં જઈને અમે લોકો ઘર જઈને વોટનું અપીલ કરીશું. 18+ જેટલા બી એડલ્ટ છે એમને જરૂરથી હું આગ્રહ કરીશ કે 24 તારીખે સવારથી લઈને આખો દિવસ આપણા વોટિંગનું એ ચાલશે, તો આપ પોતાના વોટિંગ બૂથનું ધ્યાનમાં રાખીને તમે આવો, વોટ કરો અને ખાલી બીજેપીને વોટ કરો. વુમેન્સને કહેવા માંગીશ કે ગઈકાલે જે બી આ શર્મનાક વસ્તુ થઈ છે, જે કોન્સ્ટિટ્યુશનમાં જે બિલ મુકાયું છે એ ફેલ થયું છે. આપણા વુમન્સને કહીશ કે તમે જુઓ, અગર કોંગ્રેસને વોટ આપી રહ્યા છો તો તમે જરા જુઓ કે કોંગ્રેસવાળા વુમન્સનું નારી શક્તિનું કેવી રીતે આ બહિષ્કાર કરી રહ્યું છે, એવું જ કહેવાય. આપણા મોદી સાહેબ અગર આટલું જોઈ રહ્યા હોય, નારી સશક્તિકરણની વાત કરતા હોય અને એમના લીધે ખાલી વાત નહીં, એમને પ્રૂફ કરીને આ બતાવવાનો મોકો હતો પણ એમને સપોર્ટ ના કર્યો અને આ ફેલ ગયું છે, બહુ શરમનાક વસ્તુ કહેવાય. એટલે તમે જોઈ લેજો, લેડીઝ, વુમન્સ બધાને, કે આ બીજેપીમાં રહીને તમને કઈ વસ્તુનું પોઝિટિવ એડવાન્ટેજ મળી શકે છે, તો પ્લીઝ વોટ બીજેપીને કરજો. વોર્ડ નંબર 13માં આજે લાડ ભવનથી ફેરણીની શરૂઆત કરી છે. મારી સાથે જમીનથી જોડાયેલા છે શૈલેન્દ્રભાઈ સિંહ, નિધિબેન અને ગીતાબેનને હું પોતે ગોપાલભાઈ. લોકોનું જન સમર્થન એટલું સારું મળી રહ્યું છે અને ઘણા સમયથી અમે લોકો જ્યારે ફેરણી કરીએ છીએ ત્યારે લોકો પણ અમને એમના નાના મોટા જે પણ કંઈક કામ હોય એ કહે છે, તરત ડાયરીમાં નોંધ લેવાય છે અને એ કામનું તરત જ સાંજે એના માટે ફોલોઅપ લેવાય છે. એટલે 1 to 1 અમારો જે સુમેળ છે મતદારો અને ઉમેદવારો અને સાથે સાથે સંગઠનની ટીમ એ બહુ સારો છે અને એના લીધે જ આ વખતે અમારા વોર્ડ નંબર 13માં 4 ભાજપના કમળ ખીલશે એ અમને સંપૂર્ણ વિશ્વાસ. ભારત માતા કી જય. આજે વોર્ડ નંબર 13માંથી આ ફેરણીની શરૂઆત થઈ છે. આજે 8મો દિવસ છે અને લાડ ભવનથી અમે શરૂઆત કરી છે. વોર્ડ નંબર 13ના સર્વ કાર્યકર્તાઓ અને પ્રમુખને મંત્રીગણ સૌ અમારી સાથે જોડાયેલા છે અને વિસ્તારમાં સારો એવો અમને સપોર્ટ મળી રહ્યો છે.
તો મારે લોકોને એ જ કહેવાનું છે કે અમે 4 ઉમેદવારો અમે જે છીએ તો 4 ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીને જીતાડી અને અમને જીતાડો અને જે ક્રમાંક તમને યાદ ના રહેતો હોય તો ભાજપનું જે ચિહ્ન છે કમળના નિશાન પર તમે ક્લિક કરો, 4 કમળના નિશાન પર તમે ક્લિક તમે છેલ્લે તમે જે યલો બટન હોય છે રજિસ્ટ્રેશનનું એ ક્લિક કરીને અમને બહુમતીથી તમે જીતાડો એવી અમારા સૌ લોકો પાસે અમારી લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેરમાં રાજકીય ગરમાવા વચ્ચે શહેર ભાજપા દ્વારા નમો કમલમ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. આ પત્રકાર પરિષદમાં ગતરોજ લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈને કોંગ્રેસે માનસિકતા અંગે ચર્ચા કરાઈ હતી. શહેર ભાજપા પ્રમુખે કોંગ્રેસ ઉપર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ હંમેશા મહિલાઓના હિતના મુદ્દાઓ ઉપર દ્વિધા વલણ અપનાવતી આવી રહી છે, જ્યારે ભાજપા સરકાર દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. પત્રકાર પરિષદ દરમિયાન ભાજપાના નેતાઓએ નાગરિકોને સરકારના વિવિધ યોજનાઓ અને વિકાસકારી કામગીરી વિશે માહિતગાર કર્યા હતા અને વધુમાં વધુ લોકો ભાજપાની વિચારધારા સાથે જોડાય તેવી અપીલ કરી હતી. આ દરમિયાન રાજકીય પરિવર્તનનો એક મહત્વનો પ્રસંગ પણ જોવા મળ્યો હતો, જેમાં આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો ભાજપામાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીના મહિલા આગેવાન શીતલ ઉપાધ્યાય, જે વ્યવસાય, વકીલ અને આપના પ્રદેશ પ્રવક્તા રહ્યા છે, તેમણે ભાજપામાં જોડાઈને ખેસ ધારણ કર્યો હતો. તેમની સાથે શહેર ઉપપ્રમુખ વિઠ્ઠલ આયરે તેમજ અકોટા વિધાનસભાના સહપ્રભારી સહિત અનેક હોદ્દેદારો પણ ભાજપમાં જોડાયા હતા. આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના 40થી વધુ કાર્યકરો અને હોદ્દેદારોએ ભાજપાની વિચારધારા સ્વીકારી પક્ષમાં પ્રવેશ કર્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ ઉદ્ભવી છે. નારી શક્તિને મજબૂત કરવા માટે માનનીય પ્રધાનમંત્રીજીએ જ્યારે વિષય ઉઠાવ્યો તો આ મહિલા વિરોધી કોંગ્રેસે એનો વિરોધ પ્રદર્શન કર્યો. વિરોધ કર્યો એટલું તો નહીં, પણ જ્યારે સંસદ પત્યા પછી સંસદની બહાર જ એની ઉજવણી પણ કરી. અરે મહિલાઓની એક સશક્તિકરણની વાતની તમે વિરોધ તો કરો, બરોબર, સમજી શકાય છે, પણ તમે ઉજવણી પણ કરો છો. મહિલાઓને સંસદમાં આવતા રોકવાની એની ઉજવણી, આવું હોઈ શકે? પરંતુ એની નકારાત્મક રાજનીતિ એ પ્રદર્શિત કરે છે. ભૂતકાળમાં પણ પાર્લામેન્ટમાં જ્યારે મહિલા આરક્ષણના બિલની વાત આવી છે ત્યારે કોંગ્રેસ અને તેના સાથી પક્ષોને વિરોધ કર્યો છે. આની પહેલા જ્યારે આરક્ષણનું બિલ આવ્યું હતું ત્યારે તો એને ફાડી નાખવામાં આવ્યું. આજે મહિલા વિરોધી કોંગ્રેસની જે નકારાત્મક રાજનીતિ છે, આવનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણીમાં જરૂર ગુજરાતની મહિલાઓ એનો જવાબ આપશે, અને જવાબ આપશે ત્યારે એમને ધ્યાન આવશે કે અમે કેવા પ્રકારની રાજનીતિ કરી રહ્યા છીએ. તો આપ સૌના માધ્યમથી હું નાગરિકોને અપીલ કરું છું કે જે પ્રકારની માનસિકતાથી કોંગ્રેસ ચાલી રહી છે, આ નકારાત્મકતા, એને આપણે સંપૂર્ણપણે નાબૂદ કરીએ, એ જ સૌને હું આપના માધ્યમથી અપીલ. સૌને નમસ્કાર. આજની આ વિશેષ પત્રકાર પરિષદમાં ઉપસ્થિત અકોટા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ, વડોદરા મહાનગરના મહામંત્રી શ્રી લખલેશભાઈ, શ્રી રમેશભાઈ, મીડિયાના ઇન્ચાર્જ એવા શ્રી પાર્થભાઈ, સહ ઇન્ચાર્જ એવા કિરણભાઈ, પાર્થભાઈ સુધી, તમામ મીડિયાના ભારતીય જનતા પાર્ટી તરફથી કામ કરતા કાર્યકર્તાઓ અને આપ સૌ પત્રકાર મિત્રો, ફોટોગ્રાફર, વિડીયોગ્રાફર, આપ અમારા આમંત્રણને માન આપીને ઉપસ્થિત રહ્યા છો. આપ સૌનો હું ખૂબ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી વતી આભાર વ્યક્ત કરું છું. આપ સૌને ધ્યાનમાં જ હશે, અત્યારે વર્તમાનમાં રાષ્ટ્રપતિ એ મહિલા છે, એ જ રીતે વિત્ત મંત્રી પણ મહિલા છે. જ્યારે મહિલા આરક્ષણની વાત કરવામાં આવી ત્યારે જે પ્રમાણે આ મહિલા આરક્ષણ માટે પાર્લામેન્ટમાં જે પ્રમાણે કોંગ્રેસે વિરોધ કર્યો, ખરેખર તો ભારતની નાગરિકોની સંખ્યાની સામે જોઈએ તો 50% મહિલાઓ છે.
જ્યારે મહિલા શક્તિને આપણે સશક્ત બનાવવાની વાત કરી રહ્યા છે, ત્યારે નારી સશક્તિકરણની વાત કરી રહ્યા છે, ત્યારે આગામી દિવસોમાં નારી શક્તિ આગળ આવે, લોકસભા અને વિધાનસભામાં પણ એમનું નેતૃત્વ કરે અને દેશની મહિલાઓના વિષયો ઉપર વાતચીત કરે એ પ્રકારનું આયોજન દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્રભાઈએ કર્યું. 33% મહિલાઓના આરક્ષણની વાત રજૂ કરી હતી, પરંતુ બે મોઢાવાળી કોંગ્રેસ એક બાજુ તો મહિલાઓ માટેની વાત કરે છે અને જ્યારે મહિલાઓને સશક્તિકરણ કરવાનો વિષય આવે છે ત્યારે એનો વિરોધ કરે છે. એટલે કે મહિલા વિરોધી કોંગ્રેસ બસ માત્ર વિરોધ જ કરવો, વિરોધ પક્ષની ભૂમિકામાં રહીને પણ જે સારી અને સાચી વાત હોય એનું સમર્થન કરી શકાય, પરંતુ આપને સૌને ધ્યાનમાં છે નકારાત્મક રાજનીતિ કરવાવાળી કોંગ્રેસ એના બયાનબાજીમાં પણ હમણાં જ થોડાક સમય પહેલા એમના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેજીએ કેરળની ચૂંટણી દરમિયાન જે પ્રકારના નિવેદનો કર્યા, ગુજરાતની જનતાને અભણ અને મૂર્ખ ગણાવી. અને આ પહેલી વખત નથી, એના પહેલા પણ અનેક એવા નિવેદન ભારતીય જનતા પાર્ટી વખોડી ચૂકી છે. અને આ નિવેદનોથી એક નકારાત્મક રાજનીતિના કારણે આજે દેશની અંદર કોંગ્રેસ ધીરે ધીરે પોતાનો સત્તા ગુમાવી રહી છે. ભારતમાં આના ઇતિહાસમાં આપણા ત્યાં સ્ત્રી શક્તિ પહેલેથી મજબૂત રહી છે, કે રાણી અક્કાદેવી હોય, રાણી અહિલ્યાબાઈ હોય, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હોય, એવા અનેક મહિલાઓએ ભારતના સમર્થનમાં ભારત